તમને હરખ હોય એટલે તમે આમ આમાં ઉધામાં વેળવી કરી નાખી એમ એવું ન હોય પછી. હવે આમ આવી રીતે આવું અમારે મુંબઈ થયું તો નહીં ભાઈ, આપણે 30-35 જણા ગુજરાતી ભાષી, 600-700 હિન્દી ભાષી. 1.5 કલાકથી જો પેલો રાઉન્ડ 2.5 કલાકનો લીધો એવો ત્યાં લીધો, કોઈ મજા ન હોય. એટલે મને કીધું કેમ આ શું છે આ બધે, કે 600 એ જે બેઠા ને એ બધા અડધા હિન્દી ભાષી છે. એટલે મેં કીધું મને કંઈ ગુજરાતીમાં નહીં સમજે. એટલે મને એમ થયું કે લે હું એકાદું સફાકરું બોલું ને કદાચ એને મજા આવે. હંદ ત્રોડીયા પાંજરા વાળા હાકળેથી બાગ સુટ બાંગ બોલી ગામડામાંથી હંક મગ જાણે સુટા જે હિંજ મુંજાળા બચુટા બનાંગ જાણે કુટા આસમાન કુટા પુટી જમી દાગ. હંદ ત્રોડીયા પાંજરા વાળા હાકળેથી બાગ સુટી બાંગ બોલી ગામડામાંથી હંક મગ જાણે સુટા જે હિંજ મુંજાળા બચુટા બનાંગ કુટા આસમાન કુટા પુટી જમી દાગ. જાળા ભાળા દેખ વાળા પ્રલે કાળા વેરે જગ્યા પાંડવાળા રંગ ગાળા રકતાળા પૂરું જાણે ફૂજાળા ઉડે રવા હે વાદળા નોર ભાડ પડે તાળે બંધ ગળે બાગરને તોર કે ગાણા જાણે કે ગારે ઠણ કે પાકરા ગણ જાણે કે દરદા કાક ઉઠિયા દિદાર જોને રણ કે સિંધવરા ગઢણ કે ઉઠિયા નો ગઠણ કે મામલે હુરા કર માર માર. એટલે અહીંયા કઈ અસર નહીં, એમ ન્યાય કઈ અસર નો થઈ કે કોણ કલાકાર કેટલું બળ કરીને બોલે છે. મેં કીધું ભલું કરે મારી ખોડિયાર. મેં કીધું હજી જો એને ન ઉતરતું હોય તો વળી પાછું મેં હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. બણ જાય કપી કરાલ આનંદ જોર કપી સુમન ચંદ છવી બલ કિશોર લિખ વેદ લાયક પ્રભુ લૈલ લાટિયલ પ્રકટ યંતને ઉર ઉકાટ મુખ મુરદ ગાય જુરબ ગુંજ માલ બબ ગાય તાજ રૂપ દિલ બાલ બલ કાંદ જો કાંડા બરોડ કળ દુધ દૈત્ય પર મરણ ગ્રો નદી લાંદ ધણન ગટી મટક દોડ કટી કમર ગણ જનત ગો લંકા હલ અજમજ લટાર કળ કલલ કલೈ દલ કસ્ટકાર દસ મટ ધર ધર દસ છે હો કાર હા હર મત હશે હો કાર હો છોડ મત. એટલે ધનસુખભાઈ થયું હું કે આ બીજું ઉપર થઈ ગયું. મેં કીધું હવે ભલું કરે મારી ખોડિયાર. એટલે આને કાંઈ મેં કીધું હવે આમાં કાંઈ બહુ લાંબુ હાલા હંકાય જેવું છે નહીં, કારણ કે કાંઈક તો સમજમાં આવવું જોઈએ કે નહીં. એટલે મેં કીધું ઠીક છે હવે. અને આમથી આ ભાઈ લઈ લેજો, આમથી મારા વારામાં ન ઉડે આ બધું. એટલે મેં કીધું એટલે મેં કીધું ભલું કરે ભગવાન, આ કાંઈ ભેળું નહીં થાય. મેં કીધું 35 તો આપણે દાંત કાઢવા બહુ. મેં કીધું 600 ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાય ને તો ઈશ્વરના ચોપડે આજની હાજરી પુરાઈ જાય કે આ દહને રાજી કરીને આવ્યો છે, દુઃખી કરીને નહીં. એટલે મને મેં કીધું હવે આમાં તો ભલું કરે, ઉગે ને કોઈ ન ભૂગે. મોટભાઈ હિન્દી ફિલ્મના ગીત દુહામાં ધક્કો માર્યા, કારણ કે એ હિન્દીવાળા હતા. એટલે મેં વળી હિન્દી પિક્ચરના ગીત દુહામાં ધક્કો કર્યા. बण जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, बण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. बस आटली ज मजा न्याय ने आई, આટલી જ મજા અહીંયા આવી. એટલે મેં કીધું ના ના વાંધો નહીં, હાલો એટલી તો એટલી આવી ને. એટલે મેં કીધું જો આટલી મજા આવી હોય તો એકાદી થોડીક વધારે આવતી હોય તો મેં કીધું વધારે મજા લાવવા માટે એટલે મેં કીધું બીજો દુહો મારું. बण जो ने ना गजराय की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. છેલ્લો દોહો મારીને ઘેરે વ્યૂ દો ભાઈ, નગર એને ખબર પડી જાય કારણ કે મટીરિયલ થઈ રહ્યું છે. અમારા બધા એકબીજાને કોડવડ ભાષામાં હાલતું હોય સમજા કે હવે કેમ થાય. છેલ્લો દોહો માર્યો. बन जो ने फूल तुम्हें भेजा है खत में अन फूल नहीं मेरा दिल है ऐ प्रीतम मेरे मुझको लिखना आज्ञा तुम्हारे काबिल है रजी रे. 35 ने साइड में કરીને 600 આગળ આવ્યા ને મને તેડી લીધો. મને કે क्या बात है, मैं कहा काठियावाड़ी बात है. बोले कहां से लाते हो. मैं शिफ्टी में આવતા ને મેળે મેળે ઉગતા है. અને ચોપડા ન હોય, આ બધું આ સીધું જ છે. આને કઈ ચોપડા તો ન હોય થાય એવું. નકર હમણાં એક હમણાં હે હાલે લઈ લો વાલો લઈ લો. તારી ફરમાઈશ પૂરી ન કરું તો હું કોની ફરમાઈશ પૂરી કરું. હે આને ટેન્ટાણા કેમ ખવરાઈશો તું. મોજીલો છે, બે ભાઈઓ છે. અને આપણે અત્યાર સુધીમાં ઘણા ભાઈઓ જોયા પણ આ બે ભાઈઓ પહેલી વાર એવા જોયા કે આમ તો દાંત જ કાઢતા હોય.
અમે તમને દઈશ ન હોય આમાં કોણ મોટો છે ને કોણ નાનો છે. નાનો છે એ મોટો છે, મોટો છે એ નાનો છે. એટલે પ્રેમ છે એકાબીજાને. અને એટલા હસમુખા એટલા ને કોઈ દિવસ કલાકારને કંટાળો ન આવે. નકર તો આપણે ઠીક છે, હવે તો બહુ લાંબુ કહેવાય નહીં. ત્રણ ડોક્ટરો આમ તો આ દુનિયાની અંદર મારા અનુસારે બે પ્રકારના માણસો હોય. બે પ્રકારના. એક કયા પ્રકારનો માણસ હોય કે 10 જણા બેઠા હોય તો છતાં એકની કમી વર્તાય. ઈ છે અને ઈ હોય ને તો કંઈક અલગ હોય એમ. એટલે આ 10 બેઠા હોય એમાં એકની કમી વર્તાય, એક ઈ પ્રકારનો માણસ. અને બીજો માણસ 10 બેઠા હોય ને તો કે આ 2 દે થારું હવે પછી કંઈક ચાલુ કરી નહીં. આ દુનિયાની અંદર અમુક અમુક ધંધા, આ તો સારું છે તમે ગામડામાં છો ને ગામડામાં રહીજો ને, ગામડું છે ઈ જ છે આપણું. એટલે ગીરી ચાલુમાં ના ના પાણી ફેરવો વાંધો નહીં. ના ના મજા આવે, લ્યો એને દો આનંદ આનંદ. હવે આમાં ક્યાં હતું, હવે ક્યાં ડાયરા જેવું છે. પેલા હતું બધું ડાયરા જેવું, હવે ડાયરા જેવું ક્યાં છે. આ મારી જેવા કલાકારો એને બગાડી નાખ્યું. બેબીને બોડમીઠા પીવડાવો, બેબી મૂળમાં નથી. 3 દી ભૂખી રાખો ને આ ફોડી મૂળમાં આવી છે. રોંઢાના રોટલે તમને કોઈ અથાણું સોપડે નથી, ભૂંગળા વાળાને ખાતી બેબી થઈ. એક ભાઈ 65,000ની ભેં લેવા. ભેં એવી આમ નવસુંદરી જાફરાબાદી કુંઠી સિંહોટી ભરોટ લોહીની સાઈડ ફૂટે એવી. હો દૂધ કેટલું કરે 10 છે. હા ભેં હારી લ્યો. તો એને ગાડાની વાહે બાંધીને લાવ્યા, ગમાઈને બાંધી. અને ગામડાના રૂઢિ પ્રમાણે કે કાંઈ પણ ગાડી લાવો, હાડી લાવો કે નવી લાડી લાવો, કા છે તે છે. એટલે આજુબાજુ વાળીઓ પહેલાં આવે અને એ પછી આ બેઠક મારે લે વિમલા બેન મારે દેર તો ડોબું સારું ગોચે એવા. તો એ એના જેવી તમારે દેરના ડોબા ગોતતા જ આવડે છે ને. હજી આમાં અમુકને નહીં પણ આમ પકડતા જ ગયો એમ. એ સાની રકાબી પીને વી જાય. પછી ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. 5 વાગ્યા 5:30 6 ઇન્જેક્શન માર્યું, ન દોવા દીધું. પછી ઓલો ભાઈ બિચારો ગામમાંથી ઝાલર વગાડીને આવે. અહીં આવત મુન્યાન બાપુજી તો શું છે આન હું જોઈને લાવ્યા કે કેમ કે ભેં 3 વાર દોવા ગઈ પણ દોવા ન દીધું. હું જોઈને લાવ્યા તમે? ઓ તને જોઈને લાવ્યો એમ એને જોઈને લાવ્યો એમાં હોય હું આમાં બીજું ત્યાં. તો જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો. એટલે ભાઈ એ કે ભાઈ આપ તારી ભેં દોવા કા નથી દીધી? 60,000નું ભેં લેવો છો, કજ્યો નથી લેવો, ઘરમાં કજ્યો નાખ્યો તે. એ કે ખોળ આપ્યો તો કેટલો દાંત કેવો કાઢે. ફરજો તમે તમારો જીવ મોટો રાખીને. હા ના ના ગુજરાતનો પહેલો કલાકાર ચાલુ પ્રોગ્રામે ચા પીવે છે. લાઈવ હોત હાલે પાછો આનો વિરોધ ઉઠાવવો જોઈએ. આવા કલાકારોએ તો એ દીધી છે. એ તો કોમેન્ટ આવે જ તે અમારે. અમે ગમે એટલું દાંત કઢાય, ગમે એટલી મજા કરાવીને. હાસ્ય કલાકાર એક જ એવું છે કે દુનિયાનું દર્દ પીને પોતે ને રાજી રહેવાનું, અંદરથી રાજી રહેવાનું. ગામને તો એમ જ ઓહો આને જલચી ના છે, આવો તો ખબર પડે કેટલી લોનું છે. અને પાછા આમ જ્યાં સુધી હામાં બેઠા હોય ને ત્યાં સુધી નકરા ખે વાહ વાહ અંટાળા, વાહ મોજ, વાહ તારા જલસા. પછી કોમેન્ટમાં લખે ત્યાં બેઠા બેઠા ઘેર ભેટીનો તાને હવે હાલી જ નીકળા છો તારી જેવા. આને કોને કલાકાર બનાવી દીધો? તારા બાપુજી એને મજા આવી એટલે મને આ દેરો. આ તમને નથી અમુકને મગજમાં નથી ઉતરતું. તાર બાપુજીને એ પ્રમાણે જીવતા હતા એટલે એને મજા આવે છે કે હાલું અમે વ્યા જાવ. પણ આવા 1-2 તો છે કે આ જૂનું હતું તાજું તાજું રાખશે એમ. એટલે આ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ દેહ જેવી સાહ ન મળે. પેંડા જેવી સાહ. ઓ ખરેખર જેને પણ ચા બનાવી છે, જેને જેને ચાની સેવા આપી એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ભલે એમની અહીંયા હાજરી હોય પછી હવે ન હોય ભૂકી આવે છે આમાં. પણ મજા આવી અમને દિલથી. એટલે જ્યાંથી ભે લીધી ત્યાં ફોન કરી લે ભાઈ 60,000 ને ભે લીધી, કઈ ગયો નથી લીધો. કપાસિયા આપ્યા હતા એમાં તો કે હા કપાસિયા આપ્યા હતા. બાફેલ ઘોઘરી આપી, હા ઘોઘરી આપી તેલા ભાઈ.
ખોળ આપ્યો તો ખોળ આપ્યો તો આ ત્રણમાં જ કાંઈ નહોતું દેવાનું. તો કેને દેવાનું શું હતું? ગોળ. કામ તો કેને ગળનું વ્યસન છે એમ કેને તો 2 કિલા ગળનું ભીલું લાવીને તગારામ નાખીને ખાંડીને ખવડાવતા હતા. ઓલાએ કીધું તેમ કે જેવો જીભે હવા દડશે ને સીધો પરાવો વાળશે. અને બે તમને કોઈ ગાંગડા સડાવ્યા ટાટા, બે દોવાઈ ગઈ, બોઘરું તમને કોઈ ભરી દીધું 10 શેરિયું. ભાઈ રાજી થઈ ગયા, મુંજાન બાપુજી સારું કર્યું, ભેં તો બહુ સારી છે. હવે ઘટના એવી ઘટી 30 દિવસની વેલિડિટીમાં એ 10 શેર દૂધ કરે એટલે 2 ટાણાનું 20 શેર થયું એટલે 10 લીટર દૂધ 8 લીટર ડેરીમાં આપે ને 2 લીટર ઘેરે રાખે. 30 દીનો પગાર થયો. બાય રાજી થતી થતી આવી, આયો મુંજાન બાપુજી શું છે? તો કે આમ જો આ 21,000 રૂપિયા દૂધનું બિલ આવ્યું છે. હે 21,000 રૂપિયા દૂધ? વાહ વાહ, તારી હાશ વણ બે ની ઊભી રહે. હવે ક્યાં હાલે, ક્યાં શું છે? એ કે 27,000 ગળનું બિલ છે. આ રોજ તમે જે ગાંગડા ઉલાળો છો ને પછી પાછા બાઈજા બી તમે આવવાના, તમને કઈ ખબર પડતી નથી, જિંદગીમાં કોઈ દી ઉષા નહીં આવવા દો ને કંઈક બોલવાનું ચાલુ કર્યો. પછી બાપ ભળી ગયો, સાંભળી ગયો. હું ઘરમાં ડખો આદરો છે. આ વડીલની એક હું તમને આમ રીતસરની એક વાત રાઉન્ડ કરતો જાઉં છું. એ વડીલ સાંભળી ગયા કે હું ઘરમાં ડખો શું છે એમ. તો કે કાંઈ ના, તમારા દીકરા 60,000ની ભે લેવા, ભે એવી નવસુંદરી જાફરાબાદી કુંડી સિંહોટી બરોડ લોહી નીકળે, પણ આ 10-20 શેર દૂધ કર્યું પણ એમાં 21,000નો ગળ ખાઈ ગઈ, એમાં 27,000નો તો ગોળનો બિલ આવ્યું. રાયડું નાખોમાં, 5 માણસ સાંભળે એવું કરોમાં, ઘરની વાત ઘરમાં રાખો. સદીઓથી કહેતા આવ્યા છે બધાય. જેથી ઘરની વાત બહાર ફૂટી એટલે સમજી લેવાનું ઘર તૂટ્યું. છતાંય તો કે શું કરવું, 5 કિલો ડબ્બાના ગળ લેતા હો. ડબ્બાના ગળની કદાચ પુરુષોને ન ખબર હોય, હું કામ માવડીઓને વધારે ખબર હોય, કારણ કે એનું અન્નપૂર્ણા કહેવાય એટલે રસોડું સંભાળવાનું કામ હોય. 15 કિલોનો ડબ્બો હોય, એ હવા ફૂટ્યો તમને કોઈ ઓલો તાવે થયો એમ ભરાવો, ઊસો એટલો થાય ડબ્બો, પણ લોંદો એટલો જ નીકળે. શીકણો મૂળ બહુ, સમજ્યા? બળ બહુ કરાવે. 5 કિલો ડબ્બાનો ગળ લેવા ને ફરજામાં જૂનું તગારું પડેલું, પાણીનો છટકારો નાખતા જાય અને દાદા તમને કોઈ તગારામ ગળ લીપતા જાય, પાણીનો છટકારો નાખતા જાય, દાદા ગળ લીપતા જાય. એવું સરસ મજાના 5 કિલા ગળનું પ્લાસ્ટર કરી દીધું. વહુ બટા અને તડકે હુકાવા મૂકી દો, અને તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાનું ભેંસ દેવાનું ટાણું થયું. બાપુજી તગારા શું કરો? કાંઈ નહીં, તડકે હુકાવા મૂક્યું તું, હા લઈ જાઓ તગારું, મૂકી દો ગમાણમાં મૂક્યું. હવે આ વખતે ભેં દાઢે ચડાવવાનું બંધ કર્યું, જીભે લેવાનું ચડાય, ચાટવાનું ચાલુ કર્યું ભાઈ એને. આન સરસ મજાનું તમને કોઈ સાટીને તમને કોઈ પરાહો વળે કે ભેં દો કે બોઘરું ભરી દીધું. બાપુજી ભેં દોવાય કે હવે શું કરવાનું? કાંઈ નહીં, સાટીને ભીનું થઈ ગયું, તડકે હુકાવા મૂક્યો પાછું. તડકે હુકાવા મૂકી દીધું. 3 વર્ષ વીએ ગયા, તગારું કાટી ગયું પણ ગળની પોપડ ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય હતું. એટલે કદાચ હું વારે પ્રોગ્રામમાં એકની એક વાત એટલા માટે હું વધારે કહું કે 60 વર્ષના અનુભવો રાખ ન થઈ જાય, ધ્યાનમાં લેજો. એની પાસે બેહતા શીખો, એને એના બાળપણની યાદો તાજી કરાવો. એને એમ કહો કે તમે એ વખતમાં હું તમે ખાતા હતા, કઈ રીતનું આવી રીતે બધું હાવ કાંઈ હતું જ નહીં, પણ છતાંય તમે કઈ રીતનું જીવન જીવી ગયા, એને એ તાજું કરાવો બધું. નથી એક બાપા મંદિરના ઓટલે બેઠેલા, બીજા બાપાને કહે હરિદ્વાર જાવું છે, તો કે જાવું છે પણ ખિસ્સા હોહરવા હાથ જાય કરવું હું, તો કે પણ હાલની હું સૌ ને ભેગો કોઠા હોય વાળા કેવા હતા એ, હું સૌ ને ભેગો આવું હોય દાલ ન કરે, આપણે વિચારે એમાં હોય હું બીજા મથુરને સગનને કુરદીને લેવો લઈ લે ભેળા જાય હારો હારા જાય. 5 ભાભલા તૈયાર થયા અને અમદાવાદથી હરિદ્વારની ટ્રેનમાં તમને હરિદ્વાર ઉતરતા હતા તો આપણા બાપના જે અમુક આમ પહેરવે હતા ને અલગ પડતા હતા. એટલે ટિકિટ માસ્ટર કે હે દાદા, એક્સક્યુઝ મી, હેલો દાદા, અંકલ. કોણ? હું. હા તમે. હું ટિકિટ છે? ટિકિટ છે એમ કીધું ને. એટલે જે મેન હતા ને આ બધાને હાલો હરિદ્વાર નાવા આવવું હોય તો એને ખસકાવી દોડવા માંડ્યા. એટલે ટીટી માસ્ટર ને એમ કે આની પાસે ટિકિટ નથી, એટલે વાહે દોડ્યા. 1 નંબરનું પ્લેટફોર્મ નંબર, બીજા નંબરનું પ્લેટફોર્મ, એવી રીતે તેને 4 વખત ગુમરા માર્યા. હવે આ ગળના ભીલા ખાધા હોય, સમજ્યા? આ ઓલો પૂગી શકે આમ એરબેગું નીકળી ગઈ હોય થોડો પૂગી શકે. હા એરબેગ જ કહેવાય ને, યુ નો. તેને ગુમરા મારવાનું. એટલે અંકલ અહીંયા આવો. શું પણ ટિકિટ છે કે નથી? એ શું કહેવાય? આ ખબર કે અમને અમદાવાદથી આપ્યું હતું તો કે આ ટિકિટ જ કહેવાય. આ હાલ લે આ ટિકિટ કહેવાય એમ ને.
તો કે તમે દોડતા હતા હું કામ? આ જબરકી મારી પાસે હતી, ઓલા શાર પાસે નહોતી, તું એમનો જાતો હતો ને એટલે મવડી લીધો. હાલ હરિદ્વાર ના કે એમ એમાં હોય હું ત્યાં બીજું ગંગા ના હોય એમાં ત્યાં બોલો. એટલે આ જે આ અમુક વસ્તુ હતી ને એ અમુક, એટલે આ એક આ રમૂજની વાત છે ને. બાકી સવારના 5 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને રેડિયો ચાલુ કરે ને અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, આ એને આખો દી શબ્દોનો નૂર રહેતો ને એટલે કદાચ મંદિરના ઓટલે આખો દી એને વિયો જતો. મારા તમારાથી અડધી કલાક નથી જોઈ શકતી એવું કામ. કારણ કે આપણે કોઈ દી સવારમાં પ્રભાત્યું નથી સાંભળ્યું, આપણે કોઈ દી સવારમાં હનુમાન ચાલીસા નથી સાંભળી. આપણે હનુમાન ચાલીસાને તો એક સાઈડમાં મૂકો, પણ આપણે તો કોઈ દિવસ કરાગ્રે વસ્તી લક્ષ્મી ઈ નથી કર્યું. બસ કાનમાં કાળા ડીટીયા ભરાયો આખી રાત સુધી, પછી નકરું એવું જ હાંભળે રાખે હેમદા. એટલે મગજ થઈ ગયા મૂળ તામ છે. હે સવારમાં ગીત વગાડે 8 વાગ્યા, ઝલક દીખલા ભાઈ ભાખરી ભેળો થાય ને એટલે ઓલા કામે સડે. આ ઝલક દીખલાદાનું દીકરું થાતું, વાંદરું માળું વાળું નાખે જડબામાં આગળ ખહુર. આ ભજન એને સાંભળતા ને એટલે એને કદાચ નો રહેતો. એટલે જ એની પાસે 3 વસ્તુ હતી. આઈ એમ સોરી, આજના યુવાનો પાસે નથી મળતી. ધીરજ, સંતોષ અને પોતાનું સત. સત એટલે કે એમ કહી દે કે આજ 5 વાગે ગાડું વાડીએ ન લઈ જતા. કેમ? તો કે મંડા હે આજ, એવું લાગે છે કે આજ વરસાદ આવશે, અને વરસાદ આવતો હોય. એ એનું સત હતું. આ સામે વરસ કે આ બાજુ ન આવે ભલે પોળા પહેલા. આમાં આપણી ધીરજતા ખૂટી ગઈ, અંદરની સહન શક્તિ નથી, કાંઈ જ નહીં આપણામાં. મને અમુક તો યુવાનો અત્યારે 3 ટાણા ખાઈને મોટા થાય છે, એની જ વાત છે. 3 ટાણા ખાવ નથી. અમુક માવડી એમ કે અમારા છોકરાને તમે ઓસરીને કોઈ બેહારી રાખો તો આખો દી બેઠો જ રહે, તો એ વજન વધ્યો કહેવાય. ઘરમાં છોકરો એનો અવાજ તો આવવો જોઈએ કે નહીં? નથી માડી એક માડી બીજી માડીને પૂછતા હતા કે શું કરશો તું? તો કે આ જો ને બે છોકરા ખોયા મોટા કર્યા, આ ખોયામાં 2 છોકરા મોટા કર્યા તો આ થોડુંક જળી ગયું હતું ને તો હું નાકું હાંધું છું. તો બીજા માળીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે 2 છોકરામાં મોટા કર્યા? તો કે હા. આ ખોયામાં મોટા કર્યા તે? તો કે હા. એક ખોયા તોડે એવો નો થયો? એકાદો તો ખોયા તોડે એવો, ખોયા બારા નીકળે એવો તો થાવો તો એમ. એટલે કે પછી એને એમ જ કેવું પડે ને, ડીગી મારો દીકરો. અમુક માવડીઓને આમ ઓવર એક બહુ હોય, પાવર બહુ હોય. સમજે આપણે 8 વાગે ટિફિનનું ડબલું લઈને વી આવી ઘરે, બેડોલ દબાવી દરવાજો ખુલે હામાં જ ઊભા હોય. આવી ગયા? હા આવી ગયો. મારે તમને એક સરપ્રાઈઝ અને એક સરસ મજાની વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને કરશું આપણે આ બધી વાતો? અંદર નહીં આવવા દે? નહીં, મારે અહીંયા જ વાત કરવી છે. શું છે બોલ? આપણું ચિંટુ છે ને, હા આપણું ચિંટુ દર્શન, આપણે ચિંટુ છે ને, આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો. તો માણાના પેટનો છે ન બોલે? હે ભાઈ, યાદ ને કાલ બોલતા ન શીખે, એમાં ઓવર રિએક્ટ હે નો. તો પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માં ખોડિયારની ચાલીસા બોલતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ માવતરના અડધા બોલ આખા પાડતો થઈ જાય, પગ ચાપતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નહોતું ને આવ્યું ક્યાંથી આ મારો ચિંટુ નથી. અમુક માવડી અમારા ચિંટુને તમે ગમે તેવો મોબાઈલ આપો ને બોલો, ગેમ ડાઉનલોડ કરે, બોલો એટલો પાવરફુલ માઇન્ડ છે એનું. મેં તો ધીરજ રાખની બેન 30-32 વર્ષનો થવા દે કે કેમ? તો તમને આખા ઘરને ડિલેટ ન મારી દે, સંભાળી ગયા આપણને. હું છે પણ એટલું બધું યાર નથી તમારે એને. મને એક વસ્તુ તો કોક સમજાવો. હું તમારા રેણી કેણીમાં ફેરફાર કરવા ન થયો, પણ એક બાપ થઈને તમે જે જીવન જીવા બધાને ખબર જ હોય કે આપણો દીકરો સુખી રહે, આપણો દીકરો સુખી રહે. આપણે આપણા દીકરાનું વિચાર્યું, આપણા બાપે એને વિચાર્યું હતું કે મારો દીકરો સુખી રહે, પણ એને અડધું તો એવું તો કરવા દો કે એને કઈ રીતે થાય. નથી આપણે ભૂખ લાગવા દેતા, નથી તરસ લાગવા દેતા, કે નથી એને 2-5 ડગલા હાલવા દેતા. એને કઈ રીતે? મને તો આમાં અમુક વસ્તુ તેમ થાય. જો પહેલા નંબરમાં તો આપણે 50-50 વીઘાના પાટડા છે, આપણે જ નથી કરતા તો આપણે પ્રજા પાસે શું કરાવશું? આપણે એવો રળે લઈને હાથ પેટ જો ખાય તો ખૂટે નહીં, તો શું ખાય? આને બટકા ભરાય? હે આને બટકા ભરાય? અત્યારે કેવી સિસ્ટમ થઈ ગઈ છે, કાંઈ પણ ઘરમાં બધી જાહો જલાલી હોય છતાંય સ્વિગીમાં જ મંગાવે. બોલા લગ્નવાળા બધા અહીંયા દેહમાં આવ્યા, સમજા ને ભાડા પોહાતા નહોતા લોકડાઉન પછી. એટલે બાપાને પૂછ્યું, બાપા હા ભાઈના લગ્ન આપણે અહીંયા કરી નાખ્યું. હા તો વાંધો ને, આપણું ફળ્યું ને આપણા બાપનું છે, તમે તો ધબધબાવો, તમે તમારે મજા આવે એટલું.
કોઈ ના પાડવા વાળો નહીં, કોઈ ખાલી કરવા વાળો નહીં, મજા આવે ત્યાં સુધી ધબધબાવો. પણ સાંભળો, લગ્નમાં જે બનાવો હોય પણ ઓદું કોદું ન બનાવતા. કે કેમ? એ કે ઓદું કોદું તમે મારો દીકરો ખાય ને તમે તો હેવાયા બધા, પાછો તમે મને એ નથી ખબર પડતી કે આપણું નથી. આ અમુક અમુક તો ટૂંકમાં બોલે પેપ્સ એટલે કે પેપ્સી, કોક એટલે કે કોકો કોલા એમ. હમણાં એક ભાઈ અહીંયા જમવા ગયો મને કે હિતેશભાઈ કોક સાથે ફાવશે. મેં આપણું રાંધેલું શું કામ કોકાય ખાવું જોઈએ? એમ નહીં, કોકો કોલા. મેં શાહીનું તબકડું ભર દે નહીં. આ તબકડું લખો, તબકડું. તબકડું ગૂગલનો શબ્દ નથી, તબકડું એ તબકડું. બાપા કહે કે જે બનાવો હોય પણ ઓદું કોદું મારો દીકરો ન બનાવો. એટલે ગૌઠિયા 5 દી રહેવું હોય, પાંચ પૂરો દે, સારું ખાઈને જાય તો વધારે સારું એમ. તો કે પણ બાપા કે હવે 30 જણા હાટું હું કંદોય બોલાવો? તો તમે 30 જણાના દીકરા થતા આમાં કંઈક આમાં મોબાઈલમાં કંઈક આંકડા દબાવો ને આમ કંઈક આમ જબલું ક્યાંકથી અંબાવી જાય છે, લાલ પીળું ને લીલું ક્યાંથી આવે? તો કે સ્વિગીમાંથી. તો સ્વિગી તમારી માસી થાય? તો કે ના ના બાપા એ કંપની છે. આ તો કંપની હોય તો મારા મોબાઈલમાં આવી જોઈએ ને. આપણે ગવઢિયા જો હાવ અંગૂઠા સાપ હતા, એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. આનાથી મોટું આશ્ચર્ય તમારે શું જોવું જીવનમાં? વિડીયો કોલ કરે, લે હા હું છે મારો રખડો, ક્યાં ગયો તારો બાપ? તાર ગૌઠીમાં? હા યાર ર બજાર સોળા ર. આવી રીતે તો યાર એ વિડીયો કોલ કરતા હોય તો આનાથી મોટું આશ્ચર્ય તમારે શું જોઈએ એન્ડ્રોઈડ ફોનમાં? તો બાપા કહે કે આમાં તો મારામાં આવે કે હા, તો આમાં નાખી દે ને હું મગાવી દઉં બધું, તમે છૂટા, તમે બીજું મોડો કરવા. તો બાપાને સ્વિગી નાખી દીધી આમાં, સ્વિગીની એપ્લિકેશન. તો બાપા ખાટલો ઢવડી લીમડા હેઠે વી ગયા અને સ્વિગીમાં ફોન કર્યો. આને કઈ રીતે યુઝ કરવાનો હોય કે ગેસનો બાટલો લખાવો એમ, હાથે થઈ જાય તમે તમારું કામ કરો. હા, તો બાપાએ સ્વિગીમાં ફોન કર્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય શ્રી કૃષ્ણ. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતી જ ભેળો થાય, હિન્દીમાં તું ગોટે છોડાય એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, થોડી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. મીઠાઈનું કામ છે, અમારે બાયું ચટણી બનાવે તમારો ડોહો કોઈ ન બનાવી શકે એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, થોડી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે આવ્યો મારો દીકરો લાડવા હાથમાં, લે એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું, વળી પાછું અંદર લઈ ગયા. ફોન ચાલુ ને એટલે ફોન ધીમો ધીમો ગરમ થતો હતો, ત્યાં કાને અડતો હતો ને એમ બાપાએ ગરમ થતા હતા, વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, બેસન એટલે ઓલા લાહા ટકા. બેસનના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, લાડવી માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હા, હવે મારો દીકરો ચૂરમાના લાડવા હાથમાં આવ્યો, લે એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું, વળી પાછા અંદર લઈ ગયા. બાપાનો મગજ લો, હા મારો દીકરો એટલી આ નકરી બાવડું ઢવડીને અંદર જ લઈ દે. કાંઈ એટલું બધું અંદર જાવ તો ધારી નો 5 કિલો લઈ આવું. તો એ કે જવા દે, કેટલું કામ જોયું છે આમ. તો એ વળી પાછું એને દબાવ્યું બટન, વળી પાછું કે નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હો, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે મારે કાંઈ દબાવો નથી. મારે ભરતની દીકરી આગળ તો એમ કહે ને 20 કિલોનો ઉપર તો પાછી હામે એમ કે જબલામ ભરતો ડબરામાં આપ્યું. એને આમ કરીને ફોન કાપી નાખ્યો. આની એ માથા કૂટ જ નથી કરી. આમ 1 વાર કર્યું, 2 વાર કર્યું તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો ઘડી છૂટ ત્યાંથી પાછો 5 મિનિટ પછી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા, એક બેન તો આગળ સ્વાગત કરીને ગઈ, અધૂરું. બોલો શું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપણે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારે હોમ ડિલિવરી થઈ જાય. પણ લખાવ્યા છે કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા. મેં નથી લખાવ્યા. અંકલ, કોણે લખાવ્યા? અમે 4 ભાઈઓ છીએ. કોણ? લાઈક દુદા માટે 1 દબાય, વલ્લભ માટે 2 દબાય, કુરજી માટે 3 દબાય, મને મળવું 4 દબાય. ઓલી 3 માં કાંઈ નાખ્યું. આની યાર માથાકૂટ કરાય કે આની યાર માથાકૂટ જ ન હોય. આ કોઠા ઉજની વાત મારે ખાલી તમને કરવી.